કામ કરતા જાય ને આવતા જાય એક્ઝામ કામ પૂરું થઈ આવે 10,000 રૂપિયા 5,000 રૂપિયા જે આવે પૈસા આવે બધા તમારા મારા ભાભી તો જાય ઘેર બીજરી ખાણ નાખી તાર બાપા ને ગુજરી માં કપડા બેસવા લાવવાની તે ગુજરીમાં? હવે જે તમે આ હતા ગાવ ભલે ના તો કામ ફગાઈ આવ્યા કરે નકર ફોટો કરી હરગાઈ દે ઈ હું બનાવવા જુઓ હે કોણ કો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે છે ને અમે થોડીક રજા રાખેલી છે કામમાં કારણ કે કામ કરવા જાવ ને પણ થોડીક વાર રહીને પછી જવાનું છે મારે બેન ને બેહાર દીધા મરચું ભેળાવા કાબેન હાલો કપાવી ના જવાની હાલો નહીં હો કપાત ને વિનો હોય આજ કપા નહીં દેવાનો આજ તો આપણે ઓલા છીણા છે ને નેદવાના હેલો કાઈ નહીં હો તો ભાઈ બેન ને કપાવી ને આવું પણ મારે જવું છે અહીંયા થોડું કામ છે એ કામ પૂરું કરવાનું છે પાણી પાણી પી લો હાલો પછી કામ કરવાનું હાલો ખબર છે ખબર હે ને હા તો એમ ભાઈ તો આગળ જવું છે કામ કરવા હંધુય આજ કપા નહીં વીણવાનો પણ આજ બીજું કાંઈક કામ કરવાનું છે હંધુય અલગ અલગ તો જઈએ હવે ખેતરમાં સોનીને જો રજા મળે ને એટલે તો આવું હંધુય કામ કરવાનું હોય હા તમે એવું જ કામ કરજો હતી હા બીજું કઈ કામ જ નહીં સોનીને એની પાસે હા નાયા કરે ને હા જો જલસા હે ભાઈ અહીંયા એક વાર આપણને એમ લાગે કામ કરવા કામ શું કરે અહીંયા તો ફેમિલી મારા મેડમ આવી જશે વાડીમાં અને આજ ભાઈ હે કે બપોર સુધી રજા હે કે તો બપોર સુધી અમારે હે ને આવું કામ કરવાનું છે નેદવાનું ને એવું છેના ને એવું નેદવાનું છે ખેડવાનું છે તો નેદી નાખીએ એમ એ કીધું થોડાક છીણા છે ને નેદી નાખો ને કે તમારે બપોર સુધી આમ થઈ રજા છે તો ખોટું બેહું એને નેદી નાખો ને તો આપણે કે બેહું ને કહેતા નેજી હા તો હું એકલી આવી નેદવા જાય બીજા આવે નેદવા કામ કરતા જાય ને આવતા જાય એક્ઝામ કામ પૂરું થઈ આવે એવું છે કામ ભાઈ પેલા પૂરું થઈ જાય તો હું વેલા આવી આવી આપણે થી ભાઈ હે કે આપણે આપણું કામ કરવાનું છે હવે તો આપણે તે નેદવા માંડી ધીમે ધીમે હાથ હાથ હું નેદતા આવડે કો હા પગે પગે નેદાય એવું થરવા એમ કે દાતરી તો હોય ને તો ખાલી મોટા મોટા ઝારવા ખેવાના છે લ્યો હા તે પગે પગે નેદવા મળે પગે પગે થરવા આવડે ને લાગે ભાઈ આ કામ હે ને બહુ અઘરું પડી જાય છે થોડું હજુ કરવું પડે ભાઈ શું કરવું ત્યાં ઠાઠું તેને હજુ કરવું પડે કેમ પૂરું થઈ ગયું થાકી જી તો ઘણી વાર નેદું તો જાય ઘેરે હાલ હારું હાલો હવે એટલે ભાઈ તારે કોઈ લાગ્યો અને થાકી જે તો જાવું નહીં ઘેરે હા હારું હાલો હવે ભાઈ ભાઈ ગયો અહીંયા મન જો હા હા હાલો હાલો ઘેરે ભાઈ હવે ભાઈ જાય ઘણી વારથી નેતા હા ને આમ તડકો બહુ હે કે આજ અને સવારમાં ટાઈટ એટલી પડે ને અત્યારે તડકો એટલો પડે એટલે થાકી ગયા તો હવે જઈ ઘેરે આ ટાઈટ ના ને તડકા ને બધું હાર પડે ખેતરમાંથી હવે કામ કરીને આવ્યો તો હાથ ને પગ ને મોઢું ને એવું ધોઈને જ ધોવું તો પડશે જ ને કઈ ધોયા વિના હાલશે મારો ફેસ વોશ હતો ને કઈ ગયો ફેસબુક કઈ નથી અહીંયા અહીં દર હાબ એટલે ધોવાનથી હાબુથી મારા મોઢું ને ધો મારો ફેસ વોશ જોવે મારો ફેસ વોશ લાવેલો તો એ કાંઈ ગયો હાબ હારસ છે મસ્તી ના છે હાબ જો કે મસ્ત ફીના છે જો તો એ એનથી તું ધો મારો ફેસ વોશ છે ને એ મને ગમે નથી ગોચાઈ દે મારે એનથી મોઢું ધોવાનું છે એ હારું હું જાવ તક જરા તો ગોતતે આવું એમને મોઢું ધોઈ ન એકે કઈ જર તો એને કેવો ને ગોતો પણ હું ગોતો પણ તમાર ભાઈનો ફેસ વોશ થયો તમે નહીં મેને ભાઈ તમે ભાઈ તો ગોતા ફેસ વોશ જીડો કે કઈ નહીં ઝીરો કેવો ને ગોતો પણ ગમે ના લીધો થાય મારે ગમે એમ થાય મારો ફેસ વોશ જોવે આખો અડપો ખોને પણ મને ઝીરો ને તા મૂકી જઈ ને ખબર મને તું ગમે નથી ગોતીને હે ને એ ફેસ વોશ લઈને આવ તાં હું મોઢું નહીં ધોઉં ધ્યાન રાખજે ગમે નથી ગોતીને લઈને આવ્યા આ જાઉં ગમે ને ગોતે તો ખરું જીડું કે હા આલ્યો તમારો ફેસ વોશ આમાં તો હું એટલું બન્યું છે મને 1 કલાક ગોતાયું આ છે મુસ્ટેકનું વોકન ફેસ વોશ જે હું ઘણા સમયથી યુઝ કરું છું અને આના યુઝ કરવાથી મારા ચહેરા ઉપર જો કેટલા તાઈ પિમ્પલ્સ નથી તાઈ ડાઘ નથી ઘણું બધું ગાયબ થઈ ગયું છે હા એટલે તો તમારું મોઢું એટલું બધું સારું થઈ ગયું કા એવું અમાર માટે આવે નહીં હો આ સ્પેશિયલ છે ને છોકરા માટે જ બનેલું છે એટલે છોકરા માટે જ સ્પેશિયલ આવે એની અંદર એટલું બનું તો હું આવે તો તમે કઈ જગો ને ગોતાવતા મને ખાસ તો આની અંદર આવે લિકોરાઇડ કે એક્સ્ટ્રેક્ટ જે આપણા ચહેરાને બ્રાઇટ કરે છે અને ગ્લો લાવે છે અને બીજું ખાસ વસ્તુ એ આવે છે કે આની અંદર આવે સાલિસિલિક એસિડ જે આપણા ચહેરા ઉપર જે ખીલ ને એવું થાય ને એને થવા જ નથી દેતું અને જે બીજા નવા ખીલ ઉગતા હોય ને એને પણ નથી થવા દેતું અને બીજું કહું ને આના વિશે તો આની અંદર આવે મેન્થોલ જે આપણા ચહેરા ઉપર લગાડીને જે એની જે ઠંડક મળે છે ઓહો વાત પૂછોમાં અરે વાહ એટલી બધી વસ્તુ આવે એમાં અને બીજી વસ્તુ મને આમાં એ ગમી કે હે ને આમાં કોઈ પણ જાતનું કેમિકલ નથી આવતું હાવ કેમિકલ વિનાનું આવે છે અને આને લગાડીને પછી સુગંધ જે આવે છે ઓહો નેક્સ્ટ લેવલ હું વાત કરું હું તમને અને તને ખબર છે આના એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર 4 લાખથી પણ વધારે તો રેટિંગ આપેલા છે ઓહો એટલા બધા એટલે હાટું તો હું તને કઈ જગુનો કહેતો હો કે મારું ફેસ વોશ ક્યાં છે મારું ફેસ વોશ ક્યાં છે તો હવે હું તમને હે ને આને પહેલા હે ને યુઝ કરતા શીખવાડું કેવી રીતે યુઝ કરવું એમ આપણે લઈ લીધું મુસ્ટેકનું ઓશન ફેસ વોશ આવી રીતે પહેલા હાથમાં લઈ લેવાનું છે
પછી થોડી વાર રફ કરી અને મોઢા પર લગાડી દેવાનું છે. થોડી વાર આમ રફ કરી અને પછી મોઢું ધોઈ નાખવાનું છે અને પછી રિઝલ્ટ તમારી સામે છે. અને મોઢું ને એવું ધોઈ નાખો ને પછી તો કેવું મોઢું આપણું મસ્ત મજાનું ફ્રેશ થઈ જાય. અને અત્યારે ટાઈટ ને તડકો ને એવું બધું પડતું હોય, આ ફેસ વોશ થી એકવાર મોઢું ધોઈ નાખીએ ને આખો દિવસ આપણો ચહેરો હોય ને મસ્ત મજાનો આમ ખીલેલો રહે. કેમ પણ અરે વાહ, તમારું મોઢું એકદમ ચમકમાં વળ્યું. વાહ, એટલો ચહેરો સારો થઈ જતો હોય તો બહુ મોંઘો આવતો છે ને? ના ના ના, આ કાંઈ એટલું બધું મોંઘું નથી. આ એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર તમને હાવ સસ્તું મળી જવાનું છે. 125 રૂપિયામાં તો તમને મુસ્ટેકનું ઓકેન ફેસ વોશ મળી જવાનું છે. તો મેં મારા કમેન્ટની અંદર એક કમેન્ટ પિન કરેલી છે, ત્યાં પણ ડાયરેક્ટ લિંકથી તમે ખોલશો તો પણ તમને મળી જાય. અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી પણ તમે મગાવી શકો. અને જો આ તમને પ્રોડક્ટ છે ને એમેઝોન અથવા ફ્લિપકાર્ટમાં મગાવતા ન આવડતું હોય તો હું તમને શીખવાડું. જો સાઈડમાં સ્ક્રીન શરૂ છે તો ફ્લિપકાર્ટ પહેલાં ઓપન કરો અને એની અંદર સર્ચ કરો મુસ્ટેક ઓશન ફેસ વોશ. એની અંદર તમને જો મુસ્ટેકના ઘણા બધા ફેસ વોશ જોવા મળશે. તો એમાંથી તમને જે પણ પસંદ હોય એ એના પર ક્લિક કરો. ક્લિક કરી અને ઓર્ડર ઉપર આપો. ઓર્ડર ઉપર આપી તમારું એડ્રેસ ને એવું તો ઓલરેડી નાખેલું જ હોય, તે બધું ન નાખેલું હોય તો એડ્રેસ ને એવું બધું નાખી દેજો. ઓર્ડર ડન કરી નાખો અને 2 થી 3 દિવસની અંદર આ ફેસ વોશ તમારા ઘરે હશે. તો જો તમને એટલું સસ્તું અને સારું ફેસ વોશ મળતું હોય, એ પણ કેમિકલ વિનાનું, તો વાટ કોની જોવો છો, જલ્દીથી જાઓ અને મગાવી દો. અને હું જાઉં છું હવે જમવા, ભૂખ બહુ લાગી છે ને એટલે ખાઈ આવું પહેલાં. તો ફેમિલી જો મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. રોટલા ને ડુંગળી ને બટેટાનું શાક છે. હાલો બધા જમવા, આપણે જમી લઈએ હવે. તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે. અને મેડમ શું કરો છો? ખોયું અવિનાશ ને છે ને સિલાઈ વેચી કે ને? હા, લોકો થોડીક સિલાઈ કરી નાખીએ. હા, હવે અત્યારનું કામ ન જવાનું? અત્યારનું રેજ આવું થાકી જા બહુ. એવું છે? તો આજ બધી રજા રાખી દેવી. રજા રાખી હતી? આવ્યા તે એક કામ 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 જ કરી હે, તાજ રજા ન રાખવાનું. હા હા ના ધોઈ નાખી. હા, એક દિનો ભાઈ પોરો થઈ જાય ને એમ, કારણ કે ભાઈ ઘણા દિવસથી મેં કામ કરી, તમને બધાને ખબર જ છે. તો ભાઈ કે એક દિવસની રજા બધા મળી જાય તો વધારે મજા આવે. હા હા, હો મજા તો આવે છે ને, પણ રજા આવે પણ આખો થી નેવરા ને છે. હા બોલો. હા હા, તો ભાઈ કામ કરે હંધું ને આપણે કઈ કામ નહીં. આજ હું તો જો બેઠો હોય ને તો આવડા બધા બેઠા અહીંયા. આજ રજા રાખી દીધી ભાઈ? હા, મને એમ કે એવું કઈ ન હોય, અમે તો રખડતા હોય. હા, એ વાત સાચી. જો ભાઈ હા હા હા, તો જો ભાઈ બધા બેઠા છે અહીંયા અને બીજા બધા હોવાનું કામ ને એવું કરે છે. તેનું હંધું અલગ અલગ નાવા ધોવાનું ને એવું હંધું કામ હોય એ બધા કરે છે. તમારે કાંઈ કામ નહીં કહો. મારે કાંઈ કામ નહીં. તમારે કાંઈ કામ ન હોય તે તમે ઘરે કાંઈ જાવ ઘરે કાંઈ જાવ. હા, બસ બેહી. હા, મામા તો કેટલું કામ છે, તો આમ જાવું છે. હારું લેવા જાવું છે. હારું હારું, કામ કરવા હાલો માંડો. તમે આવો. નહીં હો, જે તમારે કામ હોય ને એ બધું કરવા માંડો. નહીં, મજા છે. કામ કરો, તમે કરો. હાલો ને હાથ મજા આવશે. નહીં નહીં, મારા વિનેશભાઈ આવી જશે, મોટું મોટું ધોઈ ને જોતો ઈ પકડવો પડે ભાઈ. કેમ? નોનું સાવાથી માઠું લેવું. હા, તો આખો બગડેલો હતો ને. તો ધોડ ધોડ જાની અહીંયા કરા પાછો મ મ મ મ કાબેન. હા, તો ફેમિલી આપણે હે ને રૂમમાં આવી જાય, પણ રૂમમાં તો જો અહીંયા હંજુ ખોળેલું છે. અવિનાશ નું લઈને જો હકલું એટલું બધું થી તો એટલું બન્યું તો હોય ને એટલું બન્યું. હવે છે આ એક કે ને પહેરાવાય અંદર ટૂંકા પડી જાય તો હગલા કરીને મૂકી દો. પેક કરી દેવાય ને એમ ને? હા, પેક કરી નાખો તો મોટી મોટી લેંજ લાગે ને નવી હા તે ઈ પહેરાશ્યો. હા, નાના નીચે થોડી થાય, મોટો થઈ જાય ને એવું છે. તો એટલે હગલી મૂકી હોય ન પડે હા તે મૂકી દો. હા, તો જો ભાઈ એવું છે, કારણ કે આ વિનેશના બધે નાના નાના કપડા છે કે બધા મૂકી દેવાના એટલે નાના પડી ગયા છે. સોની ને આપી દઈએ કે એ ગામમાં વેચી આવશે ગુજરીમાં. ગુજરીમાં વેચી નાખજો ને. અમે નહીં, તમારે જવાનું હોય તો સોની ને હે ને પેક કરીને આપી દેજો. અહીંયા લાલપુરમાં ગુજરી ભરાય કે ના મોકલી દેવાય એક દી થેલો ભરી. હા, આપીને દે છે 10,000 રૂપિયા 5,000 રૂપિયા જે આવે પૈસા આવે બધા તમારા. તો ભાઈ તો એવું છે, કારણ કે ભાઈ મસ્તી કરી કાંઈ એવું કાંઈ હોય નહીં. આ કપડા હે કે હવે હંધાય પેક કરીને મૂકી દેવાના છે. આપણે ભાઈ એના બધા ન ઉભરે ને કર મારો મગજ ફરી જાય. એ બે બેનું ઘેર ઓલા પણ આ લાલપુર મોકલવાની છે. હા, એટલે એ બે બેનું હે કે ભાઈ કી લગન ખોલે એમ સોની અને આયા એટલા બધા ગાભા ખોલ્યા અને આ બધું ખોલેલા હે ગાભા
એ અવિનાશ ઉપડો થી ગાભાઉસ બનાવી નાખવાય આમ પણ ગાભા હાઉસ બને નહીં ને એ તૈયારી કરે બેન આ વખતે હોમવાર આવે કે એટલે હે ને લાલપુર જવાની આપણે જોવા જાવું ઈવડે વેચશે હા આ લે વી વે તું બાકી જો હા, બાપા ને એ ભાઈ બાકી રહી ગયા તાર બાપા ને ગુજરાતમાં કપડા બેસવા જવાની હે હા. હા રે વો હા એને જવાની એને માસી ને એને માની ને જવાની ભલે જાય કા બેન સાચી વાત કે બેન સાચી વાત હે ને જાવન છે હા એમ આ વખતે તો હે ને ફાઇનલ હે કે મોકલવા જ છે આ જેટલા હે ને કપડા પીરા કે ઈ બધા લઈને મોકલવા હે ને લાલપુર હે કે વેચીને બી આવે ને એમ કાઈ ની લઈ જાવ ને મી બાને કે ખાવાનું તો છે તે ગુજરાતીમાં હા ખાઈ ખાઈ મી અરે હા મેં ભાઈ જાવન ઈ પાકું છે ઓ ઈવડા ને હા પાકું છે હા જાવું તો છે જ તે ગુજરીમાં જે તમે આ હતા ગાવ ભલે ના તો કામ ફગાઈ આવ્યા કરે નકર ફોટો કર હરગાઈ દે હળગાઈ દે એના છે ભલે હરગાઈ દે હળગાઈ દે મારા થોડા છે હળગાઈ દે હા અવિનાશ ના છે અરે નવા લીલા ફગાઈ આવ કે હા હળગાઈ દે હવે નવા લીલા તો હરગાઈ આવા છે જાવું એને ગુજરીમાં ને બાજા આપણે રે હું ગુજરીમાં જાવું ને એટલે નકર નો બાજા આપણે તો ફેમિલી હે ને આસ્તે જવાનું નતું ને તે બધે તો વેલા તો રાંધવા મીડા હે કાસો ની બનાવી નાખ્યું બને ને કોની જો રોટલો બની ગયો ને શાક ને બધું ભાઈ બની ગયું અહીં મમતી ને એને બધું બની નાખ્યું મમતી હા એક રવો બાકી છે બસ બધું પૂરું તો ભાઈ બધા રાંધવા મીડા હે આજ વેલાર કારણ કે અહીંયા હતા કે આજ ઘેરે ને ઘેરે એટલે અહીં તે જો બની ગયું ને છે ભાભી બધું બની ગયું બધું બધું હવે ખાવા નહીં છે ને તો ડાયરેક્ટ ખાવાનું છે ડાયરેક્ટ ને સુઈ જવાનું ચાલ ખાઈ હા હા જો ભાઈ બધી વસ્તુ હંધે બની ગયું છે આપણે ઘેરે બન્યું કે નહીં એમ તો જોઈ આવું પેલા કેમ છે બની ગયું કે બાકી હે હે ઈ શું બનાવવા હે કણકો કણકો હા રવો કહેવાય પેલા રવો જ કીધો તો કે હા રવોય નો કહેવાય ને કે બીજું નામ કહેવાય શું કહેવાય મને નહીં આપણને ખબર ખબર મને તો કણકો આવડે ને રવો આવડે બે હા ભાઈને આવડે. તમે બધા કમેન્ટ કરજો શું કહેવાય એમ આમાં શીરા વઘારે જો શીણા હા દેખાય હા દેખાય થોડો એમાં શીણા હે આમાં રવો શાક હા એમાં શાક અમારી બેન બનાવે છે રોટલા કા બેન આ બધી જમવા હા ભમરા વાળા જો ભમરા વાળા નહીં. તો સડી જેલો હે ભાઈ એવું છે હા આજ ભાઈ બેને બધા રોટલા બનાવ્યા તો કેટલા મસ્ત બનાવ્યા છે બનાવ્યા કે તો ભાઈ મસ્ત બધું જમવાનું બનવાની તૈયારી થવા મળી છે તો હવે આગળ થોડીક વારમાં જમવાનું બની જાય કે પછી ખાઈ લઈ ભૂખ લાગી મસ્ત મજાનું જમવાનું બની ગયું છે રીંગણાનું ને વડીનું શાક છે છીણા છે મરચા છે રવો છે દૂધ છે રોટલા છે બેનના રોટલા બનાવેલા છે હા એટલી વસ્તુ હે ખાવાની એટલી વસ્તુ છે આજ તો લાટ બધું હે બા લાટ હોય જ ના હા જો ભાઈ હા હજી તો દહીં આપવાનું બાકી છે બાકી હા દહીં આપે છે જો અને આ બધું જો બધા ખાવા મળ્યા છે દિનેશ ને મેહુલ ને બપ્પા ને રઘુભાઈ ને બધા કેમ બધા ખાવા હા જો ભાઈ કેટલું વસ્તુ જમવાનું છે જો બધા ધબધબાટી બોલાવા મળ્યા છે આપણે ભાઈ જો જમવાનું આવી ગયું છે તો મસ્ત મજાનું જમી લઈ બહુ ભૂખ લાગી છે તો ખાઈ લઈએ હવે તો ફેમિલી મસ્ત મજાનું જમીએ ને અત્યારે વીએ છીએ હુવા ફૂલ ઠંડી એટલે જેકેટ બેકેટ પણ ચડાવી દીધું છે તો શું કરે વ્લોગ જો હા તેને ભાઈ તારે વ્લોગ જોવાનો ટાઈમ રહે તો તારે વ્લોગ જોતી હોય અને ખાસ કરીને હે ને આપણે ઓલું મુસ્ટેકનું ઓશિયન ફેસ વોશ છે ને એ ભાઈ હકીકત કહું છું બહુ મસ્ત આવે છે બહુ સારું આવે છે અને છોકરાઓ માટે બેસ્ટ વસ્તુ આવે છે તો જો હજી મારું મોઢું જો દિવસમાં 1 થી 2 વાર ધોઈ નાખીએ ને એનાથી આખું મોઢું ફ્રેશ થઈ જાય તો હજી પણ કહી દઉં છું લિંક છે ને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને કમેન્ટની અંદર પણ મેં પિન કરેલી છે તો ત્યાંથી મગાવી લેજો અને ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપર પણ હાવ સસ્તું મળી જાય છે તો મગાવી લેજો તો આજનો વ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય